ગિરનારની પવિત્ર તળેટીમાં હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આસ્થાનું ઘોડાપૂર ઉમટવા જઈ રહ્યું છે. આ વર્ષે જૂનાગઢનો પરંપરાગત મહાશિવરાત્રિનો મેળો કંઈક ખાસ રહેવાનો છે, કારણ કે તેને મિની કુંભ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 11 ફેબ્રુઆરીએ ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે આ મેળાનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો આવો તમને પણ મૃગીકુંડના જળમાં આસ્થાની ડૂબકી લગાવીએ. હર હર મહાદેવના ગૂંજતા નાદ સાથે આગામી 11 ફેબ્રુઆરીથી ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ ખાતે મહાશિવરાત્રી મિની કુંભ મેળાનો વિધિવત પ્રારંભ થવાનો છે. મેળાને લઈને ભવનાથ તળેટી વિસ્તાર સંપૂર્ણપણે શિવમય બની ગયો છે. ગિરનાર પર્વતની પાવન છાયામાં ધૂણીઓ, ભજન કીર્તન અને સાધનાના માહોલે સમગ્ર વિસ્તારને આધ્યાત્મિક રંગે રંગી દીધો છે. જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મહાશિવરાત્રિના મેળાને ભવ્યાતિ ભવ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે અને વિવિધ વિભાગો દ્વારા જરૂરી સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. મેળાને લઈને તપ, જપ અને સાધના કરનાર સાધુ સંતોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. દેશભરના વિવિધ અખાડાઓમાંથી સાધુ સંતો ભવનાથ પહોંચી રહ્યા છે. સાધુ સંતોએ મેળા વિસ્તારમાં પોતાની ધૂણીઓ બનાવી ધૂણી ધકાવવાનું શરૂ કરી દીધું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે સાધુ સંતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રિના 5 દિવસ ભગવાન શિવ તથા ગુરુદત્તનું ધ્યાન, જપ અને સાધના કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં હાલથી જ ધૂણીઓ ધકતી નજરે પડી રહી છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિના મેળા દરમિયાન સાધુ સંતો તેમજ દિગંબર સાધુઓ મેળાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો મહાશિવરાત્રિના મેળામાં ભાગ લેવા તેમજ ભવનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે પણ ભાવિ ભક્તોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય, પાણી, વીજળી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. શિવભક્તિના આ મહામેળામાં ગિરનારની ગોદમાં ધર્મ, આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ સર્જાવાનો છે. આમ આ વર્ષે ભવનાથનો મેળો માત્ર મેળો જ નહીં, પણ આધુનિક સુવિધાઓ અને પ્રાચીન પરંપરાઓનો એક અદ્ભુત સંગમ બની રહેશે. જૂનાગઢના વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી છે. તો આવો આપણે પણ પહોંચીએ જૂનાગઢની ભવનાથ તળેટીમાં.